પાટણના સાંથલપુરના લોધરા ગામે કોઝવે હજુ પણ પાણીમાં ગરકાવ છે। કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાઈ ગઈ। દ્રશ્યો આપને બતાવીએ જ્યાં પાણીમાં ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ અને આ પ્રવાહમાંથી આ ટ્રક ચાલકે પોતાના ટ્રકને કાઢવાનું નક્કી કર્યું। કોઝવે પર પાણી ભરાયેલા હતા, પૂરપાટ પ્રવાહ હતો। આપ જુઓ કેવી રીતે આ ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે। જો કે સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે, પણ ટ્રક પલટી ખાઈ ગઈ। કોઝવે પર ભરાયેલા પાણીમાંથી ટ્રક કાઢવાનો પ્રયાસ કરતો આ ટ્રક કેવી રીતે પલટી ખાઈ ગઈ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો આપ જો અહીં રહેલા સ્થાનિકોએ આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે અને આ ઘટના પૂરી લાઈવ કેમેરામાં કેદ થઈ છે કેવી રીતે ટ્રક પલટી ખાઈ ગઈ। આપ જુઓ ધસમસતો પાણીનો પ્રવાહ હતો અને આ પ્રકારે કોઝવે પર જ્યારે પાણી વહેતા હોય ત્યારે તેમાંથી વાહન હંકારવું તે ખરેખર જોખમી સાબિત થતું હોય છે અને આ ટ્રક માટે પણ કંઈક એવું જ થયું। ટ્રક ભલે મોટી હોય પરંતુ પાણીના પ્રવાહમાં ટ્રક પણ કેવી રીતે રમકડાની જેમ પડી જાય છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જો કે સ્થાનિકોએ તુરંત જ આ ડ્રાઈવરનો જીવ બચાવી લીધો હતો।